આટલા અત્રે સ્ટેજ ઉપર આવી જશે। ત્યાં સુધી વાલા ભક્તો અહીંયા ઘણા સંતો પધાર્યા છે, એ સંતોના આશીર્વાદ પણ લેવા છે। પણ ભક્તિ પ્રકાશ સ્વામી અને લક્ષ્મી પ્રસાદ સ્વામી ગુરુ આ બંને સંતો આ યજમાનોને સાફા બાંધી અને બિરદાવશે। હરિસેવાદાસ સ્વામીને આવડે છે સાફો બાંધતા સ્વામી? હા, તો તમે પણ અત્રે સાફો બાંધવા માટે આવી જાઓ। આ મહોત્સવમાં પૂજ્ય અક્ષર નિવાસ શ્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી અથાણાવાળા સ્વામીની સ્મૃતિમાં 51,000 વીરેશભાઈ દોલતભાઈ ગાબાણી સુરત હસ્તે આપણા વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી એમના તરફથી સુખ સૈયામાં 51,000 આવ્યા છે। તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ તો ખરા। એ કથાઈ કે છે ને ઉત્સવમાં અને સુવર્ણ સિંહાસનમાં સેવા કરવાની પ્રેરણા પણ આપી રહ્યા છે। હસ્તે પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી એમની એક નવી પ્રેરણા આવી પુરાણી સ્વામીની કે મારે લક્ષ્મીનારાયણ દેવના ડેરામાં આ હરિભગત પાસેથી અથાણાવાળા સ્વામીની સ્મૃતિમાં સુરભીબેન ગિરીશભાઈ પટેલ સંજાયાવાળા જેઓ અમેરિકા રહે છે એમના તરફથી એર કન્ડિશન મશીન પણ અહીંયા ઠાકોરજીના મંદિરમાં મુકાવાનું છે। તેમજ 11,111 ભરતભાઈ ડાયાભાઈ પટેલ, 11,111 દિલીપભાઈ ડાયાભાઈ પટેલ, 5,555 મનુભાઈ ભલનાભાઈ પટેલ, 1,111 સુધાબેન દિલીપભાઈ પટેલ, 1,100 સ્મિતાબેન દેવેન્દ્રભાઈ પટેલ આટલા ભક્તો તરફથી સેવા આવી છે। અહીંયા યજમાનનું સન્માન ચાલુ છે ત્યારે વીરેશભાઈ દોલતભાઈ અત્રે આવે નથી? ઓકે। આ ભગવાનની સુખ સૈયામાં 1 નંગ વીટી સોનાની સરોજબેન મહેશભાઈ પટેલ હૈદરાબાદ, 1 નંગ લકી સોનાની 31 ગ્રામ એટલે લગભગ 51,000 જેટલી સેવા એ સુવર્ણ સિંહાસનમાં ઇન્દુભાઈ હરમાનભાઈ પટેલ સંદાણાવાળા તાળીઓથી આપણે એને વધાવીએ। સરસ લકી છે, સ્વામીને અર્પણ થઈ ચૂકી છે। $100 પટેલ યોગેશભાઈ USA, $101 સ્વામી ડોલર જ આવ્યા છે કે રૂપિયા થઈને આવ્યા? ડોલર જ આવ્યા। $101 પટેલ મહેશભાઈ ધુળાભાઈ પટેલ USA, 1 નંગ વીટી સોનાની અરુણ કુમાર પરસોત્તમભાઈ પટેલ ગોધરા, 1 જોડ બુટ્ટી અહીંયા આવી છે સોનાની હંસાબેન નવીનચંદ્ર પટેલ નડિયાદ એમના તરફથી આ સોનાની વીટી પણ આવી છે। વાલા ભક્તો અહીંયા એક શાંતિ પ્રસાદ સ્વામી, લક્ષ્મી પ્રસાદ સ્વામી આ મંડળમાં જ એક શાંતિ સ્વામી હતા, એમના પરિવારમાંથી એમના ભત્રીજાએ 5,111 રૂપિયા અહીંયા અર્પણ કર્યા છે સંધાણાવાળા વિનુભાઈએ, તાળીઓથી આપણને એમને વધાવીએ। 5,100 ધર્મેન્દ્રભાઈ પટેલ દુષ્યંત હાર્દિક પટેલ મહેળાવ, 5,000 હરિકૃષ્ણ સખી મંડળ હસ્તે જીતેન્દ્રભાઈ પીજ, 11,111 સોનલબેન ઘનશ્યામભાઈ પટેલ, 5555 પધારો પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી। जरी की पगड़ी बांधी हर सुंदर आंखों वाला कितना सुंदर રાજુલા વાળા પુરાણી સ્વામી દેવ પ્રકાશદાસજીના શિષ્ય હરિનંદન સ્વામી છે, જેઓ ઘણી સેવામાં વ્યસ્ત હોવા છતાં અહીંયા સંહિતા સ્થાને પણ બેઠા છે। જેમની ઈચ્છા છે કે મારે ગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી અને અક્ષર સ્વામીનું ફૂલહારથી સન્માન કરવું છે, તો હરિનંદન સ્વામી આ બંને સંતોનું ફૂલહારથી સન્માન કરે, સાલ ઓડાડી અને બંને સંતોનું સન્માન કરશે। તો ચાલો આશીર્વાદ લઈએ પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજીના। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ પ્રાતસ્મરણીય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય વ્યાસાસને બિરાજમાન બને વક્તાશ્રીઓ, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ લક્ષ્મીપ્રસાદ સ્વામી, વંદનીય સંતો, વાલા હરિભક્તો, આજે ડભાણ ગામને આંગણે સુંદર ભવ્યાતિ ભવ્ય એવું જે આયોજન થયું છે। ભગવાન સહજાન સ્વામીએ 200 વર્ષ પહેલાં અહીંયા ડભાણમાં જે વિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ કરેલો એનો આજે સાક્ષાત્કાર થાય છે। સ્વયં ભગવાન જ્યાં યજ્ઞનું નિર્માણ કરીને
અનેક બ્રાહ્મણો દ્વારા એ અનેક આહુતિઓ અપાયેલી છે. 2 દિવસ પહેલાં હું યજ્ઞશાળામાં દર્શને ગયો ત્યારે આપણને ખ્યાલ આવે કે 200 વર્ષ પહેલાં મહારાજે જે યજ્ઞ કર્યો આપણે જોયો નથી. નિષ્કુળાન સ્વામીના ભક્ત ચિંતામણીના માધ્યમથી આપણને ખ્યાલ આવે. પણ 2 દિવસ પહેલાં યજ્ઞશાળામાં દર્શન કરતી વખતે એવો ભાવ થયો અને એવું જાણ્યું કે શ્રીજી મહારાજે જ્યારે અહીંયા યજ્ઞ કર્યો ત્યારે જોબન વડતાલો, કાઠિયાવાડના કાઠીઓની ઘોડીઓ, જાતવંતા અશ્વો એ આ યજ્ઞમાં આવ્યા છે. એટલે જોબન પગીને હજી સત્સંગ નહોતો થયો, મહારાજ મળ્યા નહોતા તે પહેલાં એનું પરાક્રમ. એણે વિચાર કર્યો કાઠિયાવાડીની કાઠીઓની ઘોડીઓ અહીંથી ચોરી જાવી, અને એમાંય તે ભગવાન સ્વામિનારાયણની માણકી ઘોડી. એટલે અત્યારે જ્યાં યજ્ઞશાળા છે એની બાજુમાં અશ્વશાળાનું નિર્માણ કર્યું હશે એ વખતે અત્યારે કાર પાર્કિંગનું નિર્માણ થયું છે. એ જ જગ્યાએ ત્યાં અશ્વશાળા હશે અને મહારાજની માણકી ઘોડી પણ ત્યાં બંધાયેલી હશે. અને એ વખતે રાત્રિના સમયે જોબન પગી મહારાજની માણકી ઘોડી ચોરવા માટે આવ્યા. પણ ભગવાન સ્વામિનારાયણ ભગવાને દિવ્ય એવો ઐશ્વર્ય બતાવ્યું. ઘોડે ઘોડે સહજાન સ્વામીને જોયા. 3 દિવસ અને 3 રાત્રિ જોબન પગી માણકી ઘોડી લેવા માટે થનગને, પણ માણકી ઘોડી લેવાય નહીં. દિવસે ઝાડવા ઉપર ચડી જાય, રાત્રે ઘોડશાળમાં ઘોડા લેવા માટે આવે, પણ એની કોઈ ઈચ્છા બરોબર થઈ નહીં. પછી તો જોબન પગી મહારાજના ચમત્કાર જોઈ અને રંગાઈ ગયા. આજે 200 વર્ષ પહેલાં જે યજ્ઞ થયો એનું નિર્માણ આપણે જોઈ રહ્યા છીએ. હમણાં વક્તા મહોદય શ્રીજી મહારાજના તિરોધાન લીલાની વાત કરી રહ્યા હતા. પ્રેમી ભક્ત દાદા ખાચર મહારાજનો વિયોગ કેમ સહન કરી શકે? મહારાજનો લક્ષ્મીવાડીમાં અત્યારે જ્યાં મંદિર છે ત્યાં અગ્નિ સંસ્કાર થઈ રહ્યો હતો. દાદા ખાચર રહી ન શક્યા અને ગોપાળાન સ્વામી એવી વ્યવસ્થા કરી હતી. 4 સદગુરો ચારે ખૂણે ઊભા હતા, કારણ કે કોઈ પ્રેમી ભક્ત દોડીને મહારાજની સૈયામાં પડે નહીં. અને દાદા ખાચરે દોડ દીધી અને ગોપાળાન સ્વામી હાથ પકડી લીધો. દાદા શા માટે? પણ દાદા ખાચર હિપ કે રડતા રડતા, સ્વામી મારે હવે રહેવું નથી. દાદા ચિંતા ન કરો, જાઓ મહારાજ બેઠકે બેઠા છે. અને દાદા ખાચર જ્યાં બેઠકે ગયા ત્યાં મહારાજ દિવ્ય સભા ભરીને બેઠા છે. અને દાદા ખાચર એને દિવ્ય ગુલાબના પુષ્પનો હાર પહેરાવીને કહ્યું, દાદા અમે આ દિવ્ય સત્સંગમાં અખંડ છીએ, અમે ક્યાં ગયા છીએ? આજ આપણે અવતારના અવતારી કહીએ છીએ, કારણના કારણ કહીએ છીએ, સર્વોપરી કહીએ છીએ. એટલા માટે એક બાજુ અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે અને એક બાજુ સભા ભરીને બેઠા છે. આ અવતારના અવતારી ભગવાન સહજાન સ્વામી એ મહારાજ દાદા ખાચર એમ કહે છે કે અમે દિવ્ય સત્સંગમાં વિચરણ કરી અને આ અમે જે દેવોના સ્થાપના કરી છે, ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ છે, વડતાલમાં અમારું સ્વરૂપ છે, અમદાવાદમાં નરનારાયણ સ્વરૂપ છે, આ મેં બનાવેલા મંદિરોમાં જે દેવો એ અમારા સ્વરૂપો છે. અને અમારા સ્વરૂપો પાસે તમે જઈને જે ભાવનાથી અર્પણ કરશો એ અમે ગ્રહણ કરશું. તો ભક્તો, આજના મંગલ પ્રસંગે આ દિવ્ય સભામાં પરાત્પર પુરુષોત્તમ ભગવાન સહજાન સ્વામી 200 વર્ષ પહેલાં જે યજ્ઞનું નિર્માણ કરેલું એ જ આપણને આંખ આગે તાદ્રશ થાય છે. ધન્યવાદ છે કોટાન કોટી અમારા પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી અને ડભાણિયું મંડળ. દિવ્ય મહારાજે જે બનાવેલો યજ્ઞ એ જ યજ્ઞ પાછો આ 200 વર્ષે પ્રારંભ કર્યો. અંતમાં ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે આવો ને આવો દિવ્ય માહોલ સત્સંગમાં કાયમ જળવાઈ રહે. દરેક ભક્તોને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સાથે ભગવાનની ભક્તિ એનું બળ આપે એવી ઈષ્ટદેવ ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે વિરમું છું. બોલો ઘનશ્યામ મહારાજની જય. પૂજ્ય સ્વામીએ ઘણા રૂડ આશીર્વાદ આપ્યા. હવે જેના નામ બોલાય એ જલ્દી જલ્દી અત્રે સ્ટેજ ઉપર આવી અને ગુરુને વચમાં. બાબુભાઈ વાઘાણી સુરત, નવીનભાઈ ઝવેરી રાજકોટ, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્ય શ્રી નરેન્દ્રભાઈ જયશંકભાઈ પટેલ, ભાર્ગવભાઈ જયસુખલાલ રાવ ખંભાત, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્યશ્રી. 2 સભ્યો પહેલાં આવી ચૂક્યા છે. આજે પણ જેઓ આવ્યા છે સભામાં બેઠા છે, જસભાઈ ભૈલાલભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ. તેમજ અત્રે આવવા માટે ભાનુભાઈ સોજિત્રા ન્યૂજર્સી વાળા સુરત, પંકજભાઈ પટેલ વડોદરા જેઓ પણ અત્રે પધારે, ભદ્રેશભાઈ પારેખ
જેમને ગુરુ હાર પહેરાવી ચાદર ઓઢાડી અને મૂર્તિ અર્પણ કરશે. વાલા ભક્તો, અક્ષર નિવાસી સુધાબેન, ચંદુભાઈ, દયાભાઈ પટેલ હસ્તે રાધાબેન $150 આવ્યા છે. અંજનાબેન હસમુખભાઈ ઠક્કર એમના તરફથી 2 કાનની બુટીઓ આવી છે. એક બેન તરફથી 1 સોનાની વીંટી ગુપ્તદાનમાં આવી છે. હવે અહીંયા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના વરદ હસ્તે 1 કિલો ચાંદી ગંગા સ્વરૂપ કમળાબેન ગિરધરભાઈ પટેલ હસ્તે ભૂપેન્દ્રભાઈ ગિરધરભાઈ પટેલ USA અને રશ્મિકાંતભાઈ ગિરધરભાઈ પટેલ ડભાણ. તો રશ્મિકાંતભાઈ અત્રે પધારે અને હિરેનભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ પણ અત્રે પધારે. એમની ઈચ્છા છે કે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના વરદ હસ્તે મારે 1 કિલો ચાંદી સુખ સૈયામાં આપવી છે. ચાંદીની પણ જરૂરિયાત ઊભી થશે અને 125 ગ્રામ ચાંદી બંને વક્તાશ્રીઓના હસ્તે અપાવી છે. તો આ બાજુ આવો. હિરેનભાઈ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીને ચાંદી અર્પણ કરશે. મંદિરના કોઠારી પણ અત્રે સામે પધારે, જેઓ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાસેથી સુખ સૈયા માટે ચાંદીનો સ્વીકાર કરે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. આ બંને યજમાનો પૂજ્ય વક્તા મહોદય શ્રી પાસે આવે. બંને વક્તાઓના હાથમાં 1 લગડી અર્પણ કરી અને પૂજ્ય કોઠારી સ્વામીને સુખ સૈયા માટે ચાંદી અર્પણ કરાવશે. આ બાજુ ભદ્રેશભાઈ પારેખ જેઓ આચાર્ય મહારાજ શ્રીના પૂજન માટે આવી રહ્યા છે. તો આચાર્ય મહારાજ શ્રીને હાર પહેરાવી અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરી રહ્યા છે. વાલા ભક્તો, હવે આ સમગ્ર મહોત્સવના આયોજક એવા પૂજ્ય ગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી ડભાણવાળા જેઓ અત્રે આવી એને એમના હૃદયનો ભાવ વ્યક્ત કરશે. તો ગુરુને વિનંતી કે અત્રે આવી અને સમયને અનુરૂપ એમને જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી એમને સમય આપણે ના કહી શકાય. આ સમગ્ર મહોત્સવના આયોજક છે ત્યારે અત્રે પધારી અને એમના હૃદયનો ભાવ વ્યક્ત કરશે. અક્ષર નિવાસી મનુભાઈ છોટાભાઈ પટેલ હસ્તે પંકજભાઈ વડોદરાવાળા એમના તરફથી સુખ સૈયામાં આ આંકડો આવ્યો છે પણ મને નથી લાગતો બરાબર. પંકજભાઈ કઈ બાજુ છે? આનો ડબલ કરી દો. 51,151 આ ગામના એ જમાઈ છે. તો તાળીઓના ગડગડાટથી ફરી આપણે વધાવીએ. 51,151 પંકજભાઈ વડોદરાવાળા. જ્યોતિરે જોતામાં દિવસો વયા રે ગયા. શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ નારાયણમ નરગતારણ નામ ધેયમ સામમ સીતામ દ્વિભુજમેય ચતુર્ભુજામ ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. સહજાનુ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણની દયાથી પરમા પૂજ્ય 1008 રાકેશજી પ્રસાદજી મહારાજની શુભ, કારણ કે લક્ષ્મીનારાયણ દેવના પ્રતિનિધિ મહારાજશ્રીએ અમોને આશીર્વાદ આપીને કહ્યું કે તમે ભગવાનને સંભાળીને આ બધું ભગવાન સ્વામિનારાયણનું છે. હું એક અભણ માણસ છું, મને કાંઈ બીજું ભણેલો નથી, છતાં સત્સંગનો રાજીપો, સંતોનો રાજીપો, ભક્તોનો રાજીપો, એના કારણે આ ભગવાન સ્વામિનારાયણનો પ્રસંગ અમે કરી શક્યા છીએ. કારણ કે અમારા બંને નાના સાધુ પૂજારી સ્વામી અને અમારું મંડળ બહુ નાનકડું, છતાં ભગવાન અને આચાર્ય મહારાજની દયાથી અમને એક્સિડન્ટ ખૂબ થયો હતો, છતાં ભગવાને કંઈક અમારા પૂર્વના પુણ્ય છે
આચાર્ય મહારાજનો રાજીપો છે, કારણ કે અમારા ગુરુ અને અમારા ગુરુની જગ્યાએ અત્યારે અમારી ખબર રાકેશ પ્રસાદજી મહારાજ રાખે, કારણ કે અમારું સત્ર ગયું, આ બીજું સત્ર ભગવાન અમને સાંપ્યું એ અમારા વડવાઓની કૃપાથી અને આ સત્સંગના રાજીપાથી આવું કંઈક કામ અમારા હાથે થયું એ અમારા ધનભાગ. અને આવા ને આવા કાયમ સત્સંગના કાર્યોમાં અમે કરીએ અને તમે બધા સહાયતા આપજો, કારણ કે અમે બીજું તો બહુ લાંબુ જાણતા નથી, છતાં આ બંને વક્તાઓ કેવા મહાન, નાનકડા અને અમારા સાધુના હેતવાળા, એમણે પોતાની મેળે જ વગર માન માગે અમારા ઉપર બંને રાજી થઈ આ સભાને અને આ સત્સંગને અમૃત પાયું. એના કારણે એમનો પણ અમારે આભાર. આ સત્સંગે આ બધી સેવા કરી, ગામડાઓ સંધાણા, રધવાણા, મગનપરા, હાથરોલી, નડિયાદ અને બીજા સલૂણ અનેક હરિભક્તોએ અમને આ સહાયતા કરી, આ અમને અવસર અપાયો એ અમારા ધનભાગ છે. ભગવાન સ્વામિનારાયણ આ બધાને આવીને આવી શક્તિ કરવાની, સેવા કરવાની શક્તિ આપે એવા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સહજાન સ્વામી મહારાજ. ગુરુનું હૃદય ભરાઈ આવ્યું. તમે જે ગુરુને સાથ આપ્યો છે એના હૃદયમાં સ્થાન છે. હવે એ ગુરુ બેસશો નહીં, અહીંયા આવો. ગુરુજીને વિનંતી કે જસભાઈ ભૈલાલભાઈ પટેલ, નરેન્દ્રભાઈ જયસંગભાઈ પટેલ, અરવિંદભાઈ વડતાલ બોર્ડના સભ્યશ્રીઓ જેના નામ બોલાય જલ્દી અત્રે સ્ટેજ ઉપર આવજો. ભાર્ગવભાઈ રાવ, હર્ષદભાઈ કાંતિભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ મનુભાઈ પટેલ આટલા અત્રે જલ્દી આવે. અનિલભાઈ એલ પટેલ આવો. સરસ. વડતાલ બોર્ડના આ તમારા બોર્ડમાં આવું સરસ સોનાનું સિંહાસન થયું છે, ત્યારે તમે બધા સન્માન પત્ર અર્પણ કરી અને ગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામીનું સન્માન કરવા જઈ રહ્યા છો. ભાગીરે મળ્યો આવો ગુરુ આવો. સાધુ પુરુષ નો સંગ. આચાર્ય મહારાજ શ્રી હાર પહેરાવી અને આ ટ્રસ્ટી સભ્યશ્રીએ આપેલ સન્માન પત્ર પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના વરદ હસ્તે અર્પણ થઈ રહ્યું છે. ગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામીને તાળીઓના ગડગડાટથી આપણે આ સંતને વધાવી લઈએ. મોટા રે પુરુષનો સંગડો કીજે હરી. હવે ભદ્રેશભાઈ પારેખ એમને મૂર્તિ અને ચાદર આપવાની બાકી રહી ગઈ છે. આવી અહીંયા તમારું ગુરુ આશીર્વાદ આપી મૂર્તિ અર્પણ કરી અને બહુમાન કરી રહ્યા છે. હવે વાલા ભક્તો, આચાર્ય મહારાજ શ્રીની આચાર્ય મહારાજ શ્રીની પૂજાના યજમાન છે જગદીશભાઈ જસભાઈ પટેલ સાધીવાળા, જેઓ અત્રે પધારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરશે. શું શું ચાંદીની થાળીનો સેટ છે. મહારાજ શ્રી કાયમ એ ચાંદીની થાળીમાં ચાંદીની 2 વાટકીઓ, ચમચી, એમાં મહારાજ ઠાકુરજીને થાળ ધરાવીને કાયમ જમે. તો મહારાજ શ્રીનું હાર પહેરાવી ભેટ અર્પણ કરી અને આ યજમાનો પૂજા કરશે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. તેમજ ગાદીવાળાના પૂજનના યજમાન છે સાંખ્યોગી બહેનોની પ્રેરણાથી આશાબેન, હેતલબેન, ધારા, અંકિતા, આ બહેનો ત્યાં જઈ અને પૂજ્ય ગાદીવાળાનું પૂજન, અહીંયા આચાર્ય મહારાજ શ્રીનું પૂજન થઈ રહ્યું છે. એ બહેનો ત્યાં ગાદીવાળાનું પૂજન કરે. મહારાજ શ્રી કાયમ માટે આ જમવાના ઉપયોગમાં રાખે એના માટે આ ભક્તોએ કરાવી છે. કાયમ આચાર્ય મહારાજ શ્રી 3 કિલો ચાંદીના વજનનો આ સેટ છે, તો આચાર્ય મહારાજ શ્રીને અર્પણ થયો છે. તાળીઓના ગડગડાટથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું આપણે પૂજન કરીએ. અત્રે ધારાસભ્ય શ્રી ગુરુ પાસેથી આ જગદીશભાઈ આશીર્વાદની મૂર્તિને હાર સ્વીકારે.
તેમાં ધારાસભ્ય શ્રી કપડવંજ વિસ્તારના વિમલભાઈ શાહ જેઓ પધાર્યા છે, ગુરુ પાસેથી આશીર્વાદની મૂર્તિ, ચાદર અને હાર પહેરી અને અત્રે સભામાં આચાર્ય મહારાજ શ્રીને વંદન કરી અને એમનું સ્થાન સ્વીકારશે. સ્ટેજની ઉપર આમ ડાબી બાજુ ધન્ય છે ભદ્રેશભાઈ, મૂર્તિ કામ કરી ગઈ. હો ભદ્રેશભાઈ પારેખ 51,151 સુવર્ણ સુખ સૈયામાં જેમના તરફથી હૃદયના ભાવથી, આપણે કોઈ ફોર્સ નથી કર્યો, સામેથી એના હૃદયમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજે પ્રેરણા કરી અને કે મારી પાસે ભગવાને બહુ આપ્યું છે, બીજા બધા ખાઈ જાય એના કરતા દેવની સેવાને અર્થે વપરાય અને મહારાજ એમાં. વાલા ભક્તો, હવે આ કથાના યજમાનો, આ જે સાફાધારી યજમાનો છે એ ઊભા થઈ અને પૂજ્ય વક્તા મહોદય શ્રીનું બંને વક્તા શ્રીઓને હાર પહેરાવી ભેટ અર્પણ કરી અને પૂજા કરશે. ધ્રુવ કુમાર, તૃષદભાઈ, અને મહોત્સવના યજમાન આપણે શું નામ છે છોકરાનું સ્વામી, નહીં, મહોત્સવના યજમાન જિજ્ઞેશભાઈ આવે અત્રે અને આ બંને વક્તાઓ શ્રીને હાર પહેરાવી ભેટ અર્પણ કરી અને પૂજન કરશે. એક જણા બાજુ આવજો, ધ્રુવ આ બાજુ આવો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. આચાર્ય મહારાજ શ્રીનું પૂજન થયું, પૂજ્ય ગાદીવાળાનું પૂજન થયું, બંને વક્તા શ્રીઓનું પૂજન થયું. હવે વાલા ભક્તો, આપણે જેના ઇંતજારમાં છીએ કે ક્યારે આચાર્ય મહારાજ શ્રીના આપણને રૂડા આશીર્વાદ મળે અને આપણે પાવન થઈએ, ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના પાવન ચરણોમાં આપણે વિનંતી કરીશું કે બાપજી, અમારી ઘણી નાની મોટી બધી ભૂલો થતી હોય છે, આપ અમને ટકોર કરી અને સીધી લાઈન પર લાવો છો, છતાંય અમે તમારા બાળકો છીએ. આ મહોત્સવમાં ઘણા હરિભક્તોએ પણ સેવા કરી છે, ઘણા સંતોએ સેવા કરી છે. પૂજ્ય કોઠારી શ્રી જગત પ્રકાશદાસજી અને ગુરુ લક્ષ્મી પ્રસાદ સ્વામી વગેરે મંડળે ઘણી તન મનથી હરિભક્તો પાસેથી સેવા કરાવી અને સંપ્રદાયને 4 ચાંદ લાગે, અનંત મુક્તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બને, આવા સરસ આયોજનો કર્યા છે. રોજ આપની ઘણી મોટી કૃપા રહી. આજે છેલ્લે દિવસે અમે સૌ આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપ શ્રીજી મહારાજના સ્થાને બિરાજમાન છો, લક્ષ્મીનારાયણ દેવનું પ્રતિનિધિત્વ ગ્રહણ કર્યું છે. વસંતભાઈ મુખી અત્રે આગળ આવશે, વસંતભાઈ મુખી અને ભગવતીભાઈ વગેરે અહીં આગળ આવશે. તો મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આપણને સૌને, ગાદીવાળા તો મહિલા મંચમાં મહિલાઓને આશીર્વાદ આપ્યા છે, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વચ્ચે પણ આપણને આશીર્વાદ આપ્યા. એમના હૃદયનો ભાવ હતો, મારે પૂનમના દિવસે પણ સૌને રૂડા આશીર્વાદ આપવા છે, ડભાણ ગામનો મહિમા ગાવો છે. ત્યારે મહારાજ શ્રીના પાવન ચરણોમાં વિનંતી કરીએ કે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આપણને એમની અમૃતવાણીનો લાભ આપી અને પાવન કરે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ડભાણ દ્વિશતાબ્દી યજ્ઞ મહોત્સવ પ્રસંગે આ દિવ્ય સત્સંગ સભામાં શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજના વક્તાઓ, સંપ્રદાયના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી સરજુદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી, આ સમગ્ર મહોત્સવનું જેમણે આયોજન કર્યું છે એવા ડભાણિયા મંડળ વતી ગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી, શાસ્ત્રી સ્વામી જગત સ્વામી, અક્ષર સ્વામી, બાલકૃષ્ણ સ્વામી વગેરે તમામ સંતો, આ સભામાં ઉપસ્થિત સંપ્રદાયના સર્વે આદરણીય વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સંતો, મહોત્સવમાં કથાના, યજ્ઞના, અભિષેક આદિ વિવિધ કાર્યક્રમોના તમામ યજમાન પરિવારશ્રીઓ અને ઉપસ્થિત સૌ શ્રીજી મહારાજના આપ સૌ લાડીલા ભક્તોને
આજે પૂનમના પવિત્ર દિવસે અમારા ભાવથી જય સ્વામિનારાયણ. લક્ષ્મીપ્રસાદ સ્વામીએ હમણાં પ્રવચનમાં વાત કરી કે હું તો અભણ છું. એ અભણ છે પણ તો એ અમારા ગુરુ છે. આ મંડળ સાથે અમારો એક અનન્ય નાતો છે. અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી શ્રી હરિચરણદાસજી સ્વામીને હું આજે યાદ કરીશ. મને યાદ છે કે ગાદી પર આરૂઢ થતાં પહેલાં અમે એકવાર વડતાલ આવ્યા હતા, ત્યારે નવતમ સ્વામી કે જેમનું હંમેશા એક સક્રિય મગજ કાર્ય કરતું હોય છે, એટલે બધા સંતો સાથે બેસીને ચર્ચા કરતા હતા કે આપણે આ મહારાષ્ટ્રીને બેસાડી તો દઈએ, પણ એમને કોઈક પૂછે તો કે વર્તમાન ધરાવ્યા છે કે નહીં, કોઈ મોટા સંતે કંઠી પહેરાવી છે કે નહીં, એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો શું? એટલે તરત એણે નિર્ણય લીધો સ્વામીએ કે ચાલો આપણે શાસ્ત્રીજી ડભાણમાં બિરાજે છે એટલે આપણે અમને રાકેશ પ્રસાદજીને લઈને ડભાણ જઈએ. મને યાદ છે સારી રીતે અમે ડભાણ આવ્યા હતા, શાસ્ત્રીજીની સાથે અમે બેઠા હતા અને એ વખતે શાસ્ત્રીજીએ બહુ હૃદયથી અમને શ્રીજી મહારાજને સંભાળીને આશીર્વાદ આપ્યા હતા કે ભગવાન ખૂબ સારું કરશે તમારા, અને અમને કંઠી પહેરાવી હતી. ત્યારથી આ મંડળ સાથે અમારો એક ઘનિષ્ઠ નાતો છે. લક્ષ્મીપ્રસાદ સ્વામીએ પોતાના હૃદયસ્પર્શી પ્રવચનની અંદર એ વાત વણી લીધી છે, પણ ગુરુ, અમે તમને અને તમારા ગુરુને કાયમ અમારા હૃદયમાં એક ઉચ્ચ સ્થાન તરીકે રાખીએ છીએ અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આ ડભાણિયા સંત મંડળ દ્વારા સત્સંગની આ જે શુભ પ્રવૃત્તિ થઈ છે એમાં અમારો ખૂબ રાજીપો છે અને મહારાજને પ્રાર્થના કરીએ કે આવા અનેક કાર્યો મહારાજ આપના મંડળ દ્વારા કરાવતા રહે એવી અમે હૃદયથી શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ. આપણો જે ડભાણનો ઉત્સવ થયો છે એ ખરેખર સંપ્રદાયનું ગૌરવ વધારે એવો ઉત્સવ થયો છે. આપણે સૌ મહારાજને કેવા જાણીએ છીએ? મહારાજ સહજાનંદ છે કે જેમના નામની અંદર એક સહજ આનંદ રહેલો છે, એક નેચરલ છે. ઘણા બધા પ્રસંગોમાં જઈએ છીએ, આપણે સૌ જીવનની અંદર ઘણા બધા અનુભવોમાંથી પસાર થતા હોઈએ છીએ. શર્કરાનો સ્વાદ અને સેક્રીનના સ્વાદની આપણને ખબર પડે છે. એટલે જ્યાં શ્રીજી મહારાજનું સાનિધ્ય છે, જ્યાં શ્રીજી મહારાજના લીલા ચરિત્રોનું અનુસંધાન છે, જે મહારાજને જે ધામ પ્રિય હતું એ ધામની અંદર જ્યારે મહારાજના લીલા ચરિત્રોને યાદ કરતાં કરતાં આપણે ઉત્સવ કરીએ છીએ ત્યારે અમને એમ લાગે છે કે આ સંપ્રદાયનો સર્વોપરી આજનો ઉત્સવ થયો છે. કારણ કે ડભાણનો યજ્ઞ સંપ્રદાયની અંદર એક વિશ્વ પ્રસિદ્ધ આપણો એ જે આ યજ્ઞ છે, એ યજ્ઞની ઝાંખીને આજે આપ સૌએ ભેગા મળીને જે રીતે જાગૃત કરી છે એનાથી અમને ખૂબ આનંદ છે અને અમે હૃદયથી આ સંત મંડળને અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. મહારાજ આવા જ ઉત્સવ કરતા ત્યારે મહારાજ હૃદયથી આવા ઉદ્ગાર કાઢતા કે અમે ઉત્સવ સમયે એટલા માટે કરીએ છીએ કે જો એમાં કોઈ પાપી જીવ પણ આવે અને રખે ને એને અંત સમયે જો એ ઉત્સવની યાદ આવી જાય તો એનું કલ્યાણ થઈ જાય, એવો આપણો આજનો ઉત્સવ છે. આ ઉત્સવની અંદર ખરેખર જેણે તન મન ને ધનની સેવા તો કરી છે, પણ જેણે હૃદયના ઉદ્ગાર એવા વ્યક્ત કર્યા હશે કે આ ઉત્સવથી ઘણા જીવનું કલ્યાણ થયું હશે, એ સૌનું ભગવાન સ્વામિનારાયણ ખૂબ મંગળ વિસ્તારે એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ. આજે કળિયુગમાં આપણે સૌ જાણીએ છીએ કે આયુષ્યની સાથે સાથે યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ છે. એટલે આપણે સૌને સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રો, રહસ્યો, તત્વજ્ઞાનમાં એટલી રુચિ ઓછી થતી જાય છે. ત્યારે ખાલી જો આપણે એટલું જ યાદ રાખીએ કે ડભાણમાં સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં યજ્ઞ કર્યો હતો અને એ યજ્ઞના દર્શન અમે કર્યા છે, તો પણ અમને એમ લાગે છે કે શ્રીજી મહારાજ આપણા સૌનું કલ્યાણ કરશે. મહારાજ એવા દયાળુ છે. મહોત્સવમાં દેશ વિદેશથી પધારેલા ભક્તોએ પોતાની સદલક્ષ્મીનું જે દાન કર્યું છે ત્યારે પરમાત્માની આપ સૌની ઉપર અસીમ કૃપા રહે. આપ સૌ ભક્તોએ જે હૃદયના ભાવથી આની અંદર સેવાઓ નોંધાવી છે તે તમામની ઉપર વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો ખૂબ રાજીપો રહે. અને આ ઉત્સવ સમયમાં અમે જ્યારે જગત સ્વામી અમારી પાસે આવ્યા ત્યારે અમે સૌથી પહેલી ટકોર એમને એવી કરી હતી કે સ્વામી તમે આજુબાજુના ગામોથી યુવાન કાર્યકર્તાઓને તૈયાર કરો જેથી કરીને આપણો ઉત્સવ શોભી ઉઠે. તો આજે જે ઉત્સવ શોભી ઉઠ્યો છે એ આપણા કાર્યકર્તાઓના કારણે શોભી ઉઠ્યો છે. તો તમામ કાર્યકર્તાઓની ઉપર મહારાજનો ખૂબ રાજીપો રહે, તમામ યજમાનોની ઉપર લક્ષ્મીનારાયણ દેવની ખૂબ કૃપા રહે, તેઓ શ્રીની ઉપર સત્સંગમાં કાયમ
આવા ને આવા મોટા મોટા ઉત્સવ કરવાની મહારાજ હર હંમેશ એમને તક આપતા રહે એવી હૃદયથી પ્રાર્થના.